એ લાલુભાઈ, બોલો ભાઈ. આ યાર તમે હેનો ભડકો કર્યો ભાઈ? આપણે ઉંબાડિયું બનતું છે આમાં. આપણે શું વાત કરો, ઉંબાડિયું બને છે? હા, આપણું સ્પેશિયલ લાલુભાઈ બને છે આમાં, વલસાડનું. વલસાડનું છે? હા. એટલે યાર બધા વલસાડનું કે પણ વલસાડનું નહીં હોતું. ના ના ના, એવું નથી. તમે આપણે એકવાર ટેસ્ટ કરો. હા હા, તમે પ્રોપર વલસાડના? હા, પ્રોપર વલસાડના. વલસાડમાં તમારે ચાલે છે? વલસાડમાં પેલા ચાલતો હતો, પણ જે કામ ચાલે ને ત્યાં, એટલે ત્યાં બંધ છે, નહીં ચાલો સર પહેરો. અહીંયા સુરતમાં લાવી દીધું? હા, સુરતમાં લાવી દીધું. વાહ ભાઈ વાહ. અને આમાં શું શું નાખો છો તમે? આમાં આપણે રતાળુ, બટેકા, શક્કરિયા, મકાઈ, લસણ, આપણે પાપડી સ્પેશિયલ માખણીયા પાપડી યુઝ કરીએ છીએ આપણે આમાં. શું વાત કરો, લસણ હોતા આવે છે? હા, લસણ આવે છે. વાહ ભાઈ વાહ. તો લસણ ને ભાઈએ જેટલી વાત કરી ને લાલુભાઈએ, એટલી બધી વસ્તુ આમાં નાખે છે. અને આમાં મેં સાંભળ્યું કે તમે 3 પ્રકારની ચટણી રાખો છો? આપણે બધી 3 પ્રકારની ચટણી સ્પેશિયલ છે. હા, હવે આપણે નારિયેળના દહીંનો કોમ્બિનેશન ચટણી છે ને, આપણી ફેમસ છે. ફર્સ્ટ ટાઈમ સુરતમાં લાવી હતા પેલા. શું વાત કરો? હા. વાહ ભાઈ વાહ. તો મિત્રો 3 પ્રકારની ચટણી તો લગભગ સુરતમાં નહીં મળતી હોય. આપણે પહેલી વાર લાલુભાઈને ત્યાં ખાવાની છે. આપણે ટેસ્ટ કરીએ. લાલુભાઈ અમને ટેસ્ટ કરાવો. ચલો તમારું ઉંબાડિયું. ચાલો તો ભાઈ. આ છે આપણી ગ્રીન ચટણી. આ છે આપણી ગ્રીન ચટણી. આ છે આપણી દહીંવાળી ચટણી સ્પેશિયલ. દહીંવાળી ચટણી? હા, આ ચટણી તમને આખા સુરતમાં કશે જ નહીં મળે આપણા સિવાય. આ ચટણી તમે એકવાર ખાશો ને, હા, તમને મજા આવી જશે અમારી સાથે. વાહ ભાઈ વાહ. તો 3 પ્રકારની ચટણી આવી ગઈ છે દોસ્તો. ટેસ્ટ કરીએ હવે. તો દોસ્તો આપણે આ લાલુભાઈના ઉંબાડિયું લઈ લીધું. હવે ટેસ્ટ કરીએ. આમાં 3 પ્રકારની ચટણી છે, અલગ અલગ. અને જે આ જે ટોપરાની જે ચટણી છે ને, ખરેખર બહુ જ જોરદાર છે એવું કેવું છે. આપણે ચાખીએ પછી હું તમને બતાવું કે ખરેખર કઈ રીતનું છે. એમાં જો લસણ અને હરેક પ્રકારની સબ્જી આવી ગઈ. અને ખરેખર સર્વિસ બી બહુ મસ્ત આમની, અને ટેસ્ટ બી એક નંબર છે. બધા એવું વખાણે. આપણે ચાખીએ. ભાઈ આ ટોપરાની ચટણી ખરેખર બહુ બેસ્ટ. આ છે લીલી ચટણી. લીલી ચટણી જનરલી બધા ઉંબાડિયાવાળાને ત્યાં હોય એ જ છે, પણ આ જે ચટણી છે ને ખરેખર બહુ બેસ્ટ હતી. અને જે તીખી ચટણી છે ને, એ આપણે ટેસ્ટ કરીએ પાપડી સાથે કેવી છે તે. દોસ્તો આમાં તો મરચી દેખાય એકલી, જોયું લા. બહુ જોરદાર ઉંબાડિયું છે. તમે પણ પહોંચી જજો. હવે હું બેસી જાઉં ખાવા માટે. ત્યાં સુધી આવજો. ઉપર ચાલુ કરતા ચાલુ કર. ઉંબાડિયું તો સારું હોય ના. તો લાલુભાઈ આપણે ખાવા માટે એડ્રેસ કઈ જગ્યાએ આવવાનું? ન્યૂ આઉટર રિંગ રોડ, સરદાર ચોક, કૃષ્ણા ભજીયાની બાજુમાં આપણું. વાહ ભાઈ વાહ. કૃષ્ણ ભજીયાની બાજુમાં.